धाम्यक्षरे निखिलमुक्तगणावृतो यो वेदेस्तु स्तोष्टनिजभूतिनिसेवितश्च सोऽयं नराकृतिधरो हरिकृष्णनाम निर्विघ्नतां वितनुतां मम सत्प्रयासे। ओम श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। हरिकृष्ण महाराजनी जय। नारायण मुनि देवनी जय। वाला युवानो, अपना मंदिर में विराजमान अपना वाला वाला इष्टदेव स्वामीनारायण भगवान, पूज्य संतो, आप सर्वे युवानो सर्वे ने भावथी जय स्वामीनारायण। अपनी आ मंगलवारनी युवा सभा में આપણે લગભગ છેલ્લી 4 સભાથી એક વિષય ઉપર ચર્ચા કરીએ છીએ। એક બે મુદ્દાઓ લઈને આપણા જીવનમાં ઉતારવા માટે આપણે થોડા પ્રયત્નો કરીએ। એના ટોપિકનું નામ છે આપણે કે તમે કહેશો। એટલું બધું અઠવાડિયામાં આવી જાય ને એટલે જરા વિસરાઈ જવાય। हाँ हाँ, मुद्दो आव्यो तो सरस। स्वार्थ वगरनो सहकार देवो, तमे याद राख्यो, बहुत सरस। मेन मुद्दो छे आपणो बीजाना दिलमां आपणे स्थान मेळवવું હોય તો બીજાના દિલમાં આપણે રાજ કરવું હોય તો કેવા ગુણો જોઈએ, એટલે કે એની કળા। બીજાના દિલમાં આપણે કેવી રીતે સ્વીકૃત થઈએ। આપણે આપણી જિંદગી છે, આપણે પશુનું જીવન નથી, પશુએ જીવન જીવતા હોય છે, એમાંય ઘણું બધું સરસ મેચિંગ હોય છે। અને આપણે તો હાવ માણસ છીએ, કમ્પ્લીટ માણસ છીએ, કોઈ અધૂરા નથી। તો માણસની જિંદગી છે ને એવી હોવી જોઈએ કે જ્યાં જે જગ્યામાં આપણે રહેતા હોય, જે લોકોની સાથે રહેતા હોય ત્યાં તાલમેલ કરીને રહીએ તો મજા આવે। એ બધાની સાથે આપણે સરસ મજાના આપણા જીવનને મેચ કરીને રહીએ, આમ સેટિંગ કરીને રહીએ, અંદર ફિટ કરીને રહીએ તો મજા આવે। એમાં હખલ ડખલ રહે તો એનો મજા આવે। અથવા કેવી રીતે આપણે જીવવું જોઈએ એની જ આપણને ખબર ન હોય તો પણ આપણે એકાબીજી પ્રત્યે ભાવના, લાગણી, પ્રેમ, આનંદ એ ન કરી શકીએ। પણ જો એના અમુક ગુણો છે એ આપણે સમજી રાખીએ અને જીવનમાં ઉતારીએ તો આના જ જીવનમાં, બોલો અત્યારે આપણું જીવન કદાચ આપણને એમ લાગતું હોય કે મારે તો આ પ્રશ્ન છે ને આ પ્રશ્ન છે ને મને આમ નથી સેટ થતું ને આ અપસેટ છે, પણ આના જ જીવનમાં જો આપણે એ સમજણ કેળવી અને આપણા જીવનમાં ઉતારીએ તો સુખી થઈ જઈએ, આપણે બદલાઈ જઈએ। અને આપણે બદલાઈ જઈએ ને એટલે આપણી સાથે બીજાના વ્યવહારો બદલાઈ જાય। આખી એની કરામત છે સમજણની। એટલે આપણે ગઈ સભામાં કીધું હતું ભગવાન સ્વામિનારાયણ સમજણ ઉપર બહુ વજન આપતા। સ્વામિનારાયણ ભગવાને સંતોને અને હરિભક્તોને ખૂબ કથા વાર્તા કરી અને સમજણ દ્રઢ કરાવી। સંતો વિચરણ ખૂબ કરતા, ગામડે ગામડે વિચરણ કરતા। લગભગ મોટા ભાગે તો ભગવાનથી દૂર જ રહેવાનું થતું હતું, છતાં પણ જ્યારે જ્યારે આવે ત્યારે સતત કથા વાર્તા ચાલુ રાખતા। સંતો કોઈ હોય હાજર તો લગભગ તમે વચનામૃતમાં જુઓ, પછી શ્રીજી મહારાજ દાદા ખર્ચરના દરબારમાં લીમડાના નીચે બેઠા હતા, સભા ભરાઈને બેઠી હતી, સંતો ને હરિભક્તો સભામાં બેઠા હતા। પછી સંતોએ પ્રશ્ન પૂછ્યો, ભક્તોએ કોઈ પ્રશ્ન પૂછ્યો, અથવા તો ભગવાન પોતે પ્રશ્ન પૂછે, અથવા તો ભગવાન પોતે કૃપા કરીને કંઈક વાત કરે, એ કૃપા વાક્યો પણ ઘણા છે। એમ કરીને સતત કથા વાર્તા દ્વારા
સારા સંસ્કારોનું સિંચન કર્યું. ખાસ કરીને સ્વામિનારાયણ ભગવાને તો આધ્યાત્મિકતા ઉપર બહુ વજન આપ્યું. કોઈ પણ માણસ જો આધ્યાત્મિક બને તો એ છેલ્લા લેવલનો સુખી થાય. આ લોકમાં સુખના ઘણા બધા પ્રકારો છે. કોઈ પણ માણસ પાસે પૈસા હોય, સંપત્તિ હોય, તો એ પૈસાને લઈને સુખી હોય. પૈસા હોય એની પાસે કદાચ ઘરમાં સુખ હોય જ એવું નહીં, સમજાણ? એટલે પૈસાથી સુખી કહેવાય. ઘણા લોકોને કદાચ પૈસા ભગવાને ન આપે પણ ઘરે બહુ સરસ સુખ હોય. હવે ઓલા કરતાં પાછું ઊંચું, પૈસા કરતાં આ સુખ ઊંચું. માણસને ઘરમાં જો અરસપરસ બધાને હેત, આત્મીયતા, પ્રેમ ને લાગણી બધા હળવું ભર્યું ઘર હોય આખું, એમાં જે મજા આવે એ પૈસા હોય અને કુસંપ હોય તો મજા ન આવે. અને એનાથી પણ વિશેષ કદાચ ઘરમાં બધાને સંપ, એકતા, આત્મીયતા છે પણ સત્સંગ નથી, ભગવાનને પામવાનું કોઈ લક્ષ્ય કે તાન નથી, તો એ પરિવારમાં પણ એટલી ઉણપ જ છે. કેમ કે ક્યારેક એ પરિવાર વિખાવાનો, ગમે ત્યારે બધાની ઉંમર થવાની, એમાં ઘરના અમુક સ્ત્રી પાત્રો હોય એના મેરેજ થવાના, છોકરાઓ હોય એના મેરેજ થવાના, એ પાછા જુદા જવાના, કંઈક ધંધાર્થે બહાર જવાના, ધીમે ધીમે એમાં વિખાવાનું. અને સત્સંગ ન હોય એટલે એમાં કાંઈક ઉણપ આવે એટલે એકાબીજી દુઃખી થાય. અને સત્સંગ હોય એ સમજણથી સુખી રહી શકે અને ભગવાનની નજીક જઈ શકે, ભગવાનને પામવાનું કામ પોતે કરી શકે, એનાથી પણ મોટી વાત છે. એટલે ભગવાને સમજણ ઉપર બહુ વજન આપ્યો. અને આપણે પણ આપણા જીવનમાં રોજ કંઈક નવું ઉમેરવાનો એવો ઉત્સાહ રાખવો. હવે પછી આપણે ત્યાં લોક ન લગાડી દેવો, બસ હવે આપણે આ બધું કમ્પ્લીટ બીબું ઢળી ગયો, આનાથી આગળ આપણે કાંઈ નહીં, એવું નહીં. રોજે રોજ કાંઈક સારું આપણામાં અંદર ઉતરે. એટલે જ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આ વાત ટાંકી કે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. રોજ સાધુનો સમાગમ કરવાની ભગવાને આજ્ઞા કરી. રોજ મંદિરે જવું અને સંતનો સમાગમ કરવો. એ વખતે તો એટલી શક્યતા નહોતી, બોલો, તોય ભગવાને આ આજ્ઞા જ કરી દીધી. એ વખતે શક્યતા નહોતી. ગામડે ગામડે ક્યાંય દૂરના દૂર હરિભક્તો રહેતા હોય, હવે ત્યાં બધે સંતો ક્યાંથી હોય, તો પણ ભગવાને કીધું. અને ભગવાનને કદાચ ખબર છે આગળ જતા ઇન્ટરનેટની શોધ થશે, હા, બધું ટેકનોલોજી બધી વિકસશે એટલે લોકોને રોજ બોલો લાઈવ લાભ મળે. આજથી અમુક વર્ષો પહેલા આપણે આ કલ્પના નહોતી કરી. આ બધા છોકરાઓ નાના હતા એને તો કાંઈ ખબર નથી, પણ આપણને જ ખબર છે કે અમુક વર્ષ પહેલા આવી કલ્પના નહોતી કે રોજ લાઈવ આવી રીતે આવશે. એમ બહુ મોટા કાર્યક્રમો હતા ત્યારે અમુક વર્ષો પહેલા ટીવીઓમાં લાઈવ આવતા, કાંઈક કાર્યક્રમ હોય ટીવીમાં લાઈવ આવે ત્યારે એમ થાય કે કાર્યક્રમ એ છે ને, એ જ કાર્યક્રમ અત્યારે લાઈવ આવવાનો, જીવંત પ્રસારણ. ત્યારે આપણે ગુજરાતીમાં કહેતા જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. હા, હવે તો રોજ, અને આપણે તો જે પ્રકારના અંગનું સાંભળવું હોય એ પ્રકારનું રોજ કેટલાય સંતોના લાઈવ કાર્યક્રમો આવે, કથા વાર્તા. રોજ સંતનો સમાગમ કરવો થઈ જાય ને. અને ઓફલાઈન હોય, એટલી બધી કથાઓ હોય, બહુ સારી સારી કથાઓ હોય. તો હવે એ બધું સાનુકૂળ છે. આપણે પણ પોતે એવા આગ્રહી રહેવું કે રોજ થોડુંક કંઈક સંતોનો યોગ થાય એના માટે કાંઈક સાંભળવું. આપણે અહીંથી પણ રોજ આપણે સર્વોપરીધામ ગ્રુપમાં કાંઈક નાનું નાનું એકાદી ક્લિપ કે એકાદું સૂત્ર એવું કંઈક મૂકવામાં આવે. કમસે કમ 2 મિનિટે આપણે એ સૂત્ર છે ને વાંચવા માટે સમય કાઢવો, આમ ખોલવું અને નિરાતે વાંચી લેવું. એમ ન કરવું કાંઈ રોજ આવે જ છે એ તો હવે એમ મોનોટોનસ ન કરી નાખવું. એક સૂત્ર આવ્યું હોય ને એને વાંચવું અને વિચારવું. આપણે આપણા જીવનમાં જો જરૂરી હોય તો એમાં ફેરફાર કરવા એ સૂત્ર પ્રમાણે. પછી વિડીયો ક્લિપ આવી હોય તો નાની એવી હોય તો સમય હોય તો સાંભળી લેવી 1-2 મિનિટ. એમાં ન રાખવું હા એ તો તેથી રવિવારે સભા થઈ હતી ને એમાંથી જ છે, આજ ફરી સાંભળીશું ને તો દ્રઢ થશે, તાજું થશે, સાંભળી લેવાનું. એમ રોજ આપણે કાંઈક આપણામાં સારું સારું ઉતારતા જઈએ તો અમુક સમયે આપણે બહુ મોટા ગુણિયલ બની જઈએ. એટલે ભગવાને એના ઉપર વજન આપ્યો. એટલે અહીંયા કહેવાનું આપણે
જ્યાં આપણે રહ્યા છીએ, જેની સાથે રહેવાનું છે, હવે એ જે વ્યક્તિ છે એ છે. અને બીજું કહું તમને, તમે માનો કે જે ઘેરે રહેતા હો ને, તમારા લેવલ પ્રમાણે જ ભગવાને એ ગોઠવણ કર્યા હોય. એ પાત્રો તમારા ઘરના છોકરા, માતા, પિતા બધા, એની સાથે તાલમેલ મેળવવો એ જ કળા છે. પછી આપણે બીજે કદાચ થઈ શકે તમારે, પણ બીજે કર્યો હોય એટલો બધો કામનો નથી. પહેલો તો અહીંયા આપણે જોઈએ એ કામનો હાલો જરૂરી, પણ એનાથી વધારે જરૂરી અહીંયા જ કે જ્યાં આપણે રહીએ છીએ ત્યાં આપણું જીવન આપણે એવું બનાવવું, બધાની સાથે હળીમળીને રહી શકીએ, પ્રેમથી રહી શકીએ, અને એમના દિલમાં આપણે સ્થાન પામી શકીએ. એ અગત્યનું છે. તો એ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ હમણાં 3-4 મંગળવારથી. તો એમાં આપણે થોડાક મુદ્દાઓ દર વખતે તાજા કરીએ છીએ. પાછું હું તમને યાદી અપાઈ દઉં, બરાબર? બીજાના દિલમાં આપણી સ્વીકૃતિ થાય, બીજાના દિલમાં આપણે સ્થાન પામી શકીએ, એના માટેના અમુક આપણે મુદ્દાઓ ચર્ચા હતા. પહેલું હતું સરળ પ્રસ્તુતિ, આપણે પોતાની જાતને સરળ રીતે રજૂ કરવી. બીજો મુદ્દો હતો આનુષંગિક પહેરવેશ, એટલે કે પહેરવેશને પ્રધાનતા આપીને બીજાને ઇમ્પ્રેસ કરવા માટે એવા મોંઘાદાટ કપડાં અને ચપ્પલ ને બધું હાથમાં ઘરાણા બરાણા એવી જરૂર નથી. જે જેવો સમય એ પ્રમાણેના આપણે કપડાં પહેરવાના હોય. એ એક થોડોક આને રિલેટેડ મુદ્દો હતો એટલે લીધો હતો આપણે. ત્રીજું છે મૃદુ ભાષા. આપણી ભાષા એવી કોમળ રાખવી, કોઈને વાગે નહીં. નહીતર ઘણી વખત આપણી ધારદાર વાણી હોય, જરી ગમતો એકાદ શબ્દ પણ બહુ ઝાઝુ લોહી કાઢ નાખે. હા, ઓલી ચપ્પુ હોય ને ઘણી વખત અણીદાર હોય, બહુ સહેજ જ અણી અડી જાય ને તોય કેટલું મોટું લોચરું કાઢી નાખે આપણી ગુજરાતી ભાષામાં. તો એવી ભાષા નહીં રાખવાની, તીખી મૃદુ ભાષા રાખવાની, એકદમ કોમળ, બહુ મજા આવે. જેની સાથે રહેવાનું છે ને ત્યાં ભાષા તમે જોજો ઘરમાં આવ સહજ બની જાય. ધડ લઈને હેવી શબ્દ વાપરી નાખે, પછી ઘરમાં બકડ જંતર બહુ થઈ જાય. પછી ચોથો મુદ્દો હતો સકારાત્મક અભિગમ. હંમેશા આપણો પોઝિટિવ એટીટ્યુડ રાખવો, પોઝિટિવિટી સાથે આપણે જીવવું. કાંઈ પણ વસ્તુ થશે, હાલો કરશું, થઈ જાય, વાંધો નહીં, થઈ જાય, એમ પોઝિટિવ સાથે ચાલવું. અને આગળનો મુદ્દો હતો વિનમ્ર વર્તન. આપણે પોતે સરળપણે વર્તવું, બધાની સાથે વિનમ્રતા રાખવી. ઘરના મોભી હોય તોય આપણે કાંઈ અહંકારનું ઠૂઠું થઈને ન ફરાય. વિનમ્ર જેટલા થઈએ ને, જેટલા આપણે વિનમ્ર થઈએ એટલા ઊંચા બનીએ. એ એની કળા છે. અને બીજો એની પછીનો આગળનો મુદ્દો હતો, હમણાં ભાઈએ કીધું, સ્પર્ધા વિનાનો સહકાર. બીજાને સહકાર આપવાનો કોઈ પણ સ્પર્ધા વગર, એકદમ નિસ્વાર્થ ભાવે મદદ કરવાની. એનો બેનિફિટ આપણને જ મળે છે. પછી આગળનો મુદ્દો હતો સજાગતા અને જ્ઞાન. જે તે વિષયમાં આપણે કોઈકને ખુશ કરવા છે, રાજી કરવા છે, તો એ વિષયનું આપણને જ્ઞાન હોવું જોઈએ અને એની થોડી સજાગતા હોવી જોઈએ. એ બાબતે આપણે અપડેટ થતા હોવા જોઈએ, તો જ આપણે બીજાને રાજી કરી શકીએ, ખુશ કરી શકીએ. ત્યારે જમાના સાથે આપણે તાલ મેલાવી શકતા હોવા જોઈએ. પછી આપણે ત્યાં રહીએ તો આઉટડેટ થઈ જાય, અપડેટ ન થઈએ તો પછી આઉટડેટ થાય. અને છેલ્લો આગળ આપણે ગઈ સભામાં મુદ્દો લીધો હતો ક્ષમાશીલતા અપનાવવી. બીજા પ્રત્યે ક્ષમા ભાવના રાખવી, મોટા મના થવું, વિશાળ દિલના થવું, તો આપણે બીજાના દિલમાં સ્થાન પામી શકીએ. જે તે વ્યક્તિના કાંઈક સ્વભાવો, દોષો હોય છે એને ભૂલી જવા, એને જતા કરી દેવા, લેટ ગો કરતા શીખવું, તો આપણે એને રાજી કરી શકીએ. કોઈ પણ આમાંથી નાનો બાળક હોય ને એ આવું કરી શકે. બોલો, ઘણી વખત એના માતા પિતાથી કંઈક ભૂલથી અને મરાઈ ગયું, તોય આ દાજ ન રાખે. એના મા બાપને બોલો લાગણી થાય જ એના પ્રત્યે. આ ક્ષમાની તાકાત છે. એવી રીતે પતિ હોય કે પત્ની હોય, બેમાંથી એકા બીજી પ્રત્યે કાંઈક કોઈ ગેરસમજણ કે કોઈ કંઈક બનાવ કે કંઈ બોલાચાલી થઈ, એમાં જતું કરી દે, ક્ષમા આપી દે, માફ કરી દે, તરત વાતાવરણ હળવું, આવ નોર્મલ થઈ જાય. તો એ બધા મુદ્દાઓ આપણે આગળ લીધા હતા. બહુ સરસ બધાને એમાં ફાયદો થઈ રહ્યો છે. હવે આજ આપણે આગળ એક મુદ્દો લેવો છે
કે આપણામાં સાંભળવાની કળા હોવી જોઈએ. બીજાના દિલમાં આપણે સ્થાન મેળવવું હોય તો આપણામાં સાંભળવાની કળા હોવી જોઈએ, એટલે કે સાંભળવાની કળા વિકસાવવાની. મોટા ભાગે લોકો એવી વ્યક્તિને પસંદ કરે છે કે એમની વાત કોઈ ધ્યાનથી સાંભળે. સમજો, આ પરિવારમાં ક્યાંય પણ જેનામાં આ ગુણ હોય ને એ બધાને ગમે, કે એ બીજાની વાત સાંભળતા હોય, ધ્યાનથી સાંભળતા હોય. તમે જોજો, સમાજમાં ઘણા એવા મધ્યસ્થી માણસો હોય, એ કાયમ માટે એને એ મધ્યસ્થીની સેવા ભાગમાં આવે. અને એટલા માટે આવે કે એની પાસે એ કળા બહુ સારી હોય કે બીજાની વાત એ ધ્યાનથી સાંભળતા હોય અને સાંભળીને એ પ્રમાણે એને માર્ગદર્શન આપતા હોય કે કોઈ પ્રકારે ન્યાય વગેરે આપતા હોય. એટલે એવા વ્યક્તિઓને લોકો વધારે પસંદ કરે છે. આપણે પણ જો બીજાને સાંભળીને એમની લાગણીઓને મહત્વ આપીએ તો બીજા લોકો આપણી નજીક આવે અને આપણા પ્રત્યે ભાવ પ્રેમ વધારે થાય. બીજાને સાંભળવામાં થોડી વિશાળતા જોઈએ, થોડા મોટમના રહેવું પડે, થોડા અમુક ગુણિયલ થવું પડે છે. કેમ કે અમુક કાંઈ પણ એની મુશ્કેલી રજૂ કરે, એમાં મુશ્કેલી રજૂ કરે ને એમાં ઘણી વખત એનોય વાંક હોય, એની ભૂલ હોય, એનો દોષ હોય, એ પણ આપણે જતા કરતા આવડવું પડતું હોય છે. એટલે બીજાને સાંભળવામાં થોડો ભોગ દેવો પડતો હોય છે. પરંતુ જેટલા બીજાને સાંભળે ને એટલા એ મહાન બનતા હોય છે, એટલા એ એના દિલમાં સ્થાન પામે છે અને એને સાચા અર્થમાં એને મદદરૂપ થઈ શકતા હોય છે. એટલે સાંભળવાની કળા છે ને બહુ ગજબની છે. જ્યારે પરિવારમાં વાતચીત થતી હોય ને ત્યારે આજે જો એવો છે સમાજમાં રિવાજ, સમયની બહુ કમી છે લોકો પાસે. એટલે શું કરે, પરિવાર સાથે આમ જેને કહેવાય ને એમ ક્વોલિટી ટાઈમ નો પસાર કરી શકે, પાસ આમ કરી શકે, આપી શકે. એ બધું આવે ને જાય ને બધું થોડું સમય આપતા જાય ને થોડું પોતાનું કરતા જાય ને મોબાઈલ મચડતા જાય ને. એટલે પરિવાર સાથે આમ સતત જે ક્વોલિટી ટાઈમ કેવો પડે ને એ ન અપાય. અત્યારે આ એક બહુ મુશ્કેલી છે. જ્યારે કોઈ પણ કુટુંબીજન, માતા પિતા, પત્ની, સાસુ સસરા કંઈક કહેતા હોય અને થોડીક ક્ષણો માટે જો આપણે મોબાઈલના સ્ક્રીન પરથી માથું હટાવી અથવા તો આપણા બીજા કામમાંથી થોડા ઘણા પરવારી અને સાંભળીએ તો આપણે જે કહીએ છીએ ને એ તાલમેલ સજાવી શકાય અને કરવું જોઈએ. અત્યારે પરિવારોમાં આ બહુ મોટી એક મુશ્કેલી છે. આપણે તો અહીં બેઠેલા બધાએ નક્કી કરવું કે રોજ થોડી વાર પરિવાર સાથે હળી મળી વાતચીત કરવું અને બીજું બધા થોડાક કામ આગા પાછા કરીને પણ બધાને સમય આપવો. આપણે તમને એમ તો થતું છે કે સ્વામી ક્યાંથી કાઢવો એટલો બધો સમય, કાંઈક ને કાંઈક કામ હોય ને અહીંયા જવાનું ત્યાં જવાનું ને એ પાછું અધૂરું હોય, પાછું આપણે કંઈક કાર્યક્રમ હોય ને સભા હોય ને. આ તો આપણો સમય જ છે, અહીંયા બધાને લેતા આવવાના પરિવાર સાથે. તો અહીંયા તો આપણે સમય જ આપવાનો છે, બીજું તો કાંઈ કરવાનું છે નહીં. અહીંયા તો મોબાઈલ લઈને બેસાય નહીં. મોબાઈલ લઈને બેઠા હોય તો તરત સામે સ્વામી જ બેઠા હોય, એટલે એ તો થાય નહીં. પણ આપણે થોડું એવું કરવું જોઈએ કે આપણો સમય પરિવારમાં સાથે બધાને દેવો. તમારી ફરજ છે, તમે સંસાર લઈને બેઠા છો, પરિવાર છે તમારી પાસે, તો એને સમય દેવો જોઈએ. અને જે પરિવારમાં જે ઘરના સભ્યો બધા એવી રીતે રસપરસ સમય આપે છે ને, પરિવારમાં બહુ સારું છે. ઘણા બધા સંસ્કારો છે, સત્સંગ પણ જળવાયેલો રહે છે. અને જ્યાં એ સમય નથી અને અથવા સમય છે પણ કંઈક આયોજન નથી, તો એ પરિવારમાં મુશ્કેલીઓ બહુ સર્જાય છે. પછી આમાં એવું નથી પણ આપણે એમ કહીએ બધા નથી બેહતા, પણ એક જણાએ શરૂઆત કરવાની. કોઈ પણ હોય, નાનો બાળક કરી શકે, હાલો પપ્પા, હાલો મમ્મી, આપણે થોડી વાર માટે બધા બેસવું છે. કાંઈ નહીં તો 2 મિનિટ પહેલા ધૂન કરવાની, ચાલો ભગવાનની ધૂન કરીએ. ધૂન કરીને પછી થોડી વાર કંઈક હસી ખુશી આનંદ, 2 વાતો. તો નાનો બાળક કરાવી શકે, તમે કરાવી શકો, ઘરના કરાવી શકે, ઘરના કોઈ વડીલ હોય એ કરાવી શકે.
પણ એ સમય કાઢવો જોઈએ આપણે, એ સાંભળવું જોઈએ આપણે એકાબીજીની વાત. અને કોઈક આપણને ક્યારેક કંઈક સવાલ પૂછતા હોય તો એનો જવાબ દેવો. અત્યારે એક આય દૂષણ છે બહુ, મોબાઈલ ચાલુ હોય ને, પેલા કંઈક પૂછે ઘરેથી, 2 વખત કે સાંભળો છો, પછી જો ધ્યાન હોય અને હરખી રીલ ન આવતી હોય તો ધ્યાન જાય, અને રસપ્રદ રીલ આવતી હોય તો ધ્યાન ન જાય. હા, પછી તો ક્યારેક કંઈક બીજું આવે ફડાંગ લઈને, આમ ડખાય થાય છે. પણ આપણે એ પૂછે કોઈ તો જવાબ આપવો, આ એક સંસ્કાર છે. બહુ સરસ વસ્તુ, શીખવા જેવી છે. આપણે આમ થોડીક હળવાશથી લઈએ વાત, પણ ઘરમાં કોઈ પણ ઘરે કે કાંઈ તમે ઓફિસે ધંધામાં ક્યાંય તમને કાંઈ સવાલ પૂછે એનો વ્યવસ્થિત શાંતિથી સાંભળીને જવાબ દેવો. એ સાંભળવાની કળા છે. તમે સાંભળ્યું એટલે એને જવાબ આપો, ઓલું તમારું ધ્યાન જ ન હોય, સાંભળાય જ નહીં આપણે, તો પછી ક્યાંથી જવાબ દઈએ? એટલે એનો જવાબ દેવો. પછી બીજું, ઘણી વખત અમુક લોકોને એવી ટેવ હોય, આખી વાત સાંભળ્યા વિના વચ્ચે જ હા ઠીક છે આવી કહેવાની એક ટેવ હોય. અડધું પડધું સાંભળે ને અડધું ધ્યાન કંઈક બીજે હોય. એવું ન કરવું. આ સાંભળવાની કળા ઉપર આપણે વાત કરીએ છીએ. વ્યવસ્થિત આખું સાંભળી લેવું અને પછી એમાં હા ઠીક જે કેવું હોય કહેવાનું. અથવા ન બરાબર લાગતું હોય તો એમ નહીં, આમ હોય આમ કરીએ, અથવા આમ, એમ આપણે સાંભળ્યા પછી કેવું, પણ અર્ધ વચ્ચેથી ન કહું. ઘણાને એવી ટેવ હોય, હા 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 ઠીક છે, એમાં મજા નહીં. ઘણી વખત એ છે ને, સામેનું વ્યક્તિ માણસ છે, એની મગજ છે, એ પારખી જાય, કળી જાય. તમે બે ઘરના સભ્યો હો ને તો પણ એને તમારું વજન ન થાય. એટલે પૂરેપૂરું સાંભળવું અને પછી જવાબ દેવો. મોટા ભાગના આજે પરિવારોમાં, કુટુંબમાં પતિ પત્ની વચ્ચે તણાવનું એક બહુ મોટું કારણ આ છે કે એકાબીજીની વાત સાંભળતા નથી. હમણાં આપણે વાત થઈ ને, કા પતિ ક્યારેક કંઈક વાત કરતા હોય તો એનું ધ્યાન ન હોય, અથવા પત્ની કંઈક કહેતા હોય તો એનું ધ્યાન ન હોય, અને એને લઈને કંકાસ બહુ વધી જાય છે. હમણાં એક સર્વે આવ્યો, આંકડો તો હશે મારી પાસે, મને અત્યારે યાદ આવ્યો. પરિવારમાં, એમાં સુરતનો જ છે, સુરતમાં એક સર્વે કર્યો કે પરિવારમાં જે ઘર કંકાસ થાય છે એના કારણો અને એને લઈને આત્મઘાત થાય છે બહુ. તેમાં સૌથી વધારે કારણો શેના? તો એમાં કારણ એ એવું કે ઘર કંકાસને લઈને આત્મઘાત સૌથી વધારે થાય છે. આર્થિક તંગીને કારણે એટલા નહીં, એ પછીના નંબરે છે. હા, એમાં આંકડા આપ્યા જો. શહેરમાં આપઘાત કરવાનું સૌથી વધુ કારણ પારિવારિક છે. આપણે તો સત્સંગમાં છીએ એટલે વાંધો નથી, પરંતુ અત્યારે પારિવારિક કંકાસો એટલા બધા વધી ગયા છે. એનું કારણ આ છે કે સત્સંગ નથી, સંસ્કાર નથી અને સમજણ નથી, એટલા બધું વધી ગયું, અને એને લઈને બહુ આત્મઘાતો થાય છે. આપણા સુરત એક શહેરના આંકડાઓ અંદર અહીંયા આપ્યા છે. કુલ હમણાં છેલ્લા કંઈક 1-2-3 વર્ષમાં છે 1866 કેસો સુસાઇડના આવ્યા. એમાં પારિવારિક કારણોને લઈને 490 કેસ આવ્યા, એટલે 26.3% થયું. આ જે એટલું બન્યું એમાં 100%માંથી 26.3% એના કારણે આવ્યા. પછી બીમારીથી કંટાળીને 452, આર્થિક તંગીમાં પછી આવે છે 355, ડિપ્રેશનમાં આવી જઈને 228 કેસ. એ ડિપ્રેશન એ પાછું ઘણી વખત છે ને આમ પારિવારિક જ હોય છે, એટલે ઝાઝુ જોવા જાવ ને તો બીજા ઘણા છે આમાં કારણો, પણ પારિવારિક કારણો ઘણા છે. એનું કારણ આ, એકાબીજી સમય નથી અપાતો, એકાબીજીને સાંભળી નહીં શકાતા. હવે એના કંઈક પ્રશ્નો નાના મોટા હોય, સાંભળવા જોઈએ. સાંભળીએ આપણે તો તેનું સોલ્યુશન થાય કંઈક, અથવા એની પરિસ્થિતિ આપણને ખબર પડે. થોડુંક ધીરજ રાખી, થોડુંક વિશાળ મન રાખી, મોટું મન રાખી અને સાંભળીએ
અને શક્ય હોય એટલે એના સોલ્યુશન કરીએ તો ઘણો બધો સુમેળ થાય. એટલે મોટાભાગે મેં કીધું ને એમ અત્યારે સાંભળતા નથી એને લઈને ઝઘડો થાય છે, અને જીવન સાથી કે ઘરના કોઈ સભ્યની દરેક વાત સાંભળીને જવાબ નથી અપાતો એટલે આવું થાય. તો આપણે ખરેખર એવું કરવું જોઈએ, સાંભળવું થોડું. તમને એમ થાય પણ કેટલું સાંભળવું. ઘણા લોકો તો પછી છે ને કંઈક કામ લઈને જ જાય ઘેરે, સમજાણું? હા, કંઈક એવું કંઈક કામ કે અથવા એવું કંઈક ફોન ચાલુ ફોને જમીન વ્યા જાય. પણ એવું નહીં કરવાનું, એ આપણને આવડ્યું ન કહેવાય. બાળકો સાથે પણ આવું બને છે. એવું પણ હમણાં એક સર્વેના તારણ આવ્યું છે, જ્યારે સંતાનો એમના કોઈક અભ્યાસ કે સ્કૂલ કે ફ્રેન્ડ કે રમત ગમત વિશે કંઈક વાત કરતા હોય તો એમાં થોડોક રસ લેવો માતા પિતાએ, સાંભળવા. હવે એના લેવલે હોય. હવે આપણે અત્યારે છે ને મોટા થઈ જાય એટલે એની વાત આપણને આમ હાવ ઓલી લાગે કે આ હું બધી વાત કરે, પણ જ્યારે આપણે નાના હતા ત્યારે એનાથી વિશેષ હતા આપણે, એટલે કે હાવ કાંઈ ખબર નથી પડતી. અત્યારે એને આપણે થોડાક સાંભળીએ, એને સાંભળીએ, એના પ્રશ્નોને સાંભળીએ તો આપણને ખબર પડે એની શું મુશ્કેલી છે. જો એને સાંભળીએ તો એનું સોલ્યુશન કંઈક કરી શકીએ, સાંભળીએ જ નહીં તો એમાં શું આપણે કરી શકીએ. એટલે વિચારો કંઈક બીજે પછી જાય. એટલે જો એને શાંતિથી સાંભળીએ તો એના વ્યક્તિત્વને આપણે નજીકથી જાણવાની તક મળે. એ કેવું વ્યક્તિત્વ છે એનું, એને શું રસ છે, શેમાં એને આગળ વધવાનો આમ અંદર રસ છે, એ શું કરી શકે એમ છે. એ થોડોક સમય આપ્યો હોય ને તો જ ખબર પડે, નકર કાંઈ ખબર ન પડે. ઘણી વખત તો હમણાં જ એક મા બાપ એના એક બે ભાઈઓ મળ્યા હતા, પછી કંઈક વાત કરી કે તમારો છોકરો કેટલામાં ભણે, એટલે આખું જાણવું પડશે. એટલે એને બીજાને કે કેટલો ભણે છે મારો છોકરો. હા, હકીકત કહો છો હમણાં નહીં, બોલો એને એ ખબર નહીં કે એનો છોકરો કેટલામાં ભણે છે. કેટલા બેદરકાર. એને કમસે કમ એટલી જ ખબર પડી પડે કે મારો છોકરો કયા ધોરણમાં ભણે છે. તમને મનાશે જ નહીં આ વાત, બની ગયેલી જ વાત કરું છું. એનો છોકરો કેટલામાં ભણે છે એને ખબર નહીં. આટલા બધા આપણે હાવ ધંધામાં ઓતપ્રોત થઈ જાય છે. એટલે એને નજીકથી જાણવા તો જ મળે કે આપણે એને સાંભળીએ, અને એની અંદરની રહેલી જે ભાવના, લાગણી કે એના સદગુણો, આ જે બધા ભાવો છે એ બધા સંબંધો એની સાથે મજબૂત થાય. તમે એની સાથે સમય આપો ને તો તમે જોજો મોટા ભાગે એવું છે. એટલે પછી ક્યાંક અપવાદ હોય, પણ નાનપણથી જે મા બાપે સમય આપ્યો હોય ને એના બાળક પાસે, તો એ મોટા થાય ને ત્યારે એ બાળક પણ એના મા બાપ પ્રત્યે એટલું લાગણી અને ભાવના ને બધું રાખતો હોય છે. પણ જ્યારે નાનો હોય ને ત્યારે જ સમય ન આપ્યો હોય ને, એટલે મોટો થાય ને એટલે એ બાળકને એના માતા પ્રત્યે લાગણી જ ન હોય, એટલે લગભગ મોટા ભાગે એને પ્રત્યે અણગમો જ રાખતો હોય, દૂર કરે, દૂર રહે એમાંથી ખુશ રહે. આ તો છેવટે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, એની મગજમાં જ હોય સંસ્કાર, પહેલેથી પડી ગયા હોય નાનો હોય ત્યારે. એટલે એને સાંભળવા જોઈએ આપણે. એક બાળકો તરફથી છે કે ઘણી વખત એ નાના હોય ને ત્યારથી એને એવી ટેવ હોય કે કાંઈક કોઈક વાત કરે ને તો એ વચ્ચે એને રોકીને પોતે બોલવાનું ચાલુ કરે. તો આપણે એને સંસ્કાર આપવાના છે. તું પહેલાં એ વાત કરે છે સાંભળ, એને સાંભળવાની થોડીક ટ્રેનિંગ આપવી. જો આવું તમારું બાળક કરતું હોય તો એને રોકવો, ટોકો, અને એને કહેવું તારો વારો આવે ત્યારે બોલવાનું, પહેલાં એને સાંભળ, આવું શીખવાડવું. અને એ નાનપણથી એને આ કળા શીખવા મળે. બીજું, ક્યારેક તમે ધંધા વગેરેમાં કંઈક ઇન્ટરવ્યૂ આપવા જવાનું થાય અથવા કોઈની સાથે વાતચીત કરવાની થાય, તો એ વખતે પણ આ માર્કિંગ થતું હોય છે કે એ આપણી વાત કેટલી ધ્યાનથી સાંભળે છે. એના ઉપર એ લોકો માર્કિંગ કરતા હોય છે. આપણું ધ્યાન જ ન હોય, કંઈક બેદાન હોય અથવા તો એટલા બધા ટેન્શનમાં આવી ગયા હોય, ત્યારે એ વાત જ ન સાંભળી શકીએ. એવું નહીં, વ્યવસ્થિત આમ સ્વસ્થ થઈને એની વાતમાં પરોવાઈ જઈને આપણે જવાબ આપતા હોય તો એને આખી ઇફેક્ટ અલગ પડે. આ થોડુંક સમાજ લેવલે વાત છે. બીજું, સામાન્ય રીતે મિત્રતામાં છે ને બહુ સહજતા નિખાલસતા હોય. ત્યાં પણ એકાબીજી મિત્રોને આમ સાંભળવાની ટેવ કેળવવી પડે, તો જ એ મિત્રતા સરસ ચાલે. સમજો, જ્યાં એ મિત્રોમાં બહુ સરસ સેટિંગ હોય ને ત્યાં આવું હોય, અને એકાબીજીને સાંભળવાની ટેવ ન હોય
તો એમાં એટલું બધું આમ સેટિંગ ન થાય. એ મિત્રો જ બરાબર જામે નહીં, એકાબીજાને મજા ન આવે. એટલે ખાસ તો આપણો મેઇન મુદ્દો એટલો કે આપણે બીજાની વાતને સાંભળવી સરખી રીતે. સાંભળતા શીખીએ તો જ આપણે એને કંઈક સમજી શકીએ જે તે વ્યક્તિને. સમજાણું? સ્વામિનારાયણ ભગવાનની આ એક બહુ મોટી વિશેષતા હતી કે પોતે બીજાની વાતને સાંભળતા. સમજાણું? કથામાં બેઠા હોય ને તોય કથામાં ઓતપ્રોત થઈ જાય અને સતત આમ વાત આવે ને તો હરે 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 એમ કરતા જાય. એ ભગવાને આપણને શીખવાડ્યું છે, એને તો કાંઈ જરૂર જ નથી, પણ આપણને શીખવાડ્યું. આવી રીતે આપણે એકાગ્ર ચિત્તે કથા સાંભળવી જોઈએ. આપણે રોજ ચેષ્ટા બોલાય ને એમાં આ વાત આવે છે કે ભગવાન કથા સાંભળતા હોય ત્યારે હરે હરે બોલે ને, ક્યારેક તો જમતા જમતા હરે હરે બોલાય. એટલા બધા કથામાં ઉતપ્રોત થઈ ગયેલા હોય ને, જાણે જે કથાનું મનન ચાલતું હોય, જમવા બેઠા હોય ને ત્યારે કથાની વાત કંઈક ચાલતી હોય અને ભગવાન અચાનક બોલી જાય જમતા જમતા હરે હરે, પછી યાદ આવે ત્યારે હસે. આટલા બધા કથા સાંભળવામાં ભગવાને આપણને ઓતપ્રોત થવાનું શીખ્યું. પોતે એવા રસિયા બન્યા હતા કથાના. આ સાંભળવાની કળા કહેવાય. સમજાણું? કીર્તનોમાંય ભગવાન આવી રીતે ખસતા ખસતા આવતા હતા. જ્યારે કીર્તનો ગવાતા હોય, કથા સંભળાતી હોય ત્યારે ભગવાન આમ ખસીને નજીક આવી જાય. એવા આમ રસ કથા હાલતી હોય ને આમ ખસતા જાય ભગવાન. આમ બેઠા હોય ને એનાથી સ્થાન બદલી નાખે. બોલો કેવા ભગવાન! અહીંયા બેઠા હોય તો તમે ક્યાં અહીંયા બેઠા નહીં, આમ હું વાત થઈ, આમ નજીક નજીક આવતા જવાય. એટલો બધો રસ એ ભગવાન આપણે શીખ્યું. આજકાલ છોકરાઓને પણ અમુક પ્રકારના આ જે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ હોય ને એમને સોફ્ટ સ્કિલની સાથે સાથે આ ઇમ્પ્રેશન મેનેજમેન્ટની ટ્રેનિંગ આપવામાં આવે છે કે તમારા વિશે બીજા લોકોને આમ પ્રભાવ થાય, બધાને તમારા પ્રત્યે લાગણી થાય, એના માટે તમારે આવું આવું કરવું જોઈએ. એમાં ઇમ્પ્રેશન મેનેજમેન્ટની ટ્રેનિંગ આપવામાં આવે ને એમાં એ પોતાના કેરિયરમાં સફળતા માટે એની ઓફિસમાં, એના સહકર્મચારીઓમાં કે એના ઓફિસર્સ, બોસ વગેરેની સાથે તાલમેલ શીખવવામાં આવે. એની સાથે સાથે બધાની વાતો ધ્યાનથી સાંભળવી, આ એક ટ્રેનિંગ આપવામાં આવે છે. સમજાય? તમે ત્યાં એની વાતને વ્યવસ્થિત સાંભળજો. તિલકભાઈને ખબર છે આ વસ્તુ અત્યારે બહાર સમાજમાં છે, અને એ રીતે જો ઘરે આપણે અપનાવીએ અથવા જ્યાં રહેતા હોય ત્યાં બધે, તો એક પ્રકારની આપણી બહુ સારી ટ્રેનિંગ છે, એક સંસ્કાર છે, અને બીજાની સાથે આપણે હળીમળીને રહી શકીએ. પછી આપણા બોડી લેંગ્વેજ પણ, આપણા હાવભાવ પણ એમાં બહુ મોટા કામ આપતા હોય છે. સાંભળતાની સાથે સાથે આપણા હાવભાવ પણ એવા પોઝિટિવ રાખીએ, એને એમ લાગે મારી વાત સાંભળી રહ્યા છે. ઘણી વખત એવું હોય, તમે જોજો, મેં હમણાં કીધું ને એમ કે કોઈ બેસીને વાતચીત કરી રહ્યા હોય અથવા વિડીયો કોલમાં આપણે કંઈક વાતચીત કરી રહ્યા હોય, આપણું મોઢું હાવ નીરસ હોય અથવા તો આમ કંઈક આમ ગમગીન હોય, તો સામેનો માણસ વાત કરતા કરતા થાકી જાય. એ કાંઈ હાલતો નથી, કાંઈ મહેનત નથી કરતો, એક્સરસાઇઝ નથી કરતો, તોય એને થાક લાગે. બોલો, એને કોઈ પ્રકારનો સામે રિસ્પોન્સ જ નહીં. એટલે કોઈક વાત કરતા હોય ને એને વ્યવસ્થિત રિસ્પોન્સ દેવાનો. એટલે જ આપણે મોબાઈલ સાઈડમાં મૂકવા પડે. ઘરે કંઈક વાત થતી હોય તો થોડી વાર થોડોક છે ને એવો નિયમ તો રાખવાનો જ ઘરે કે આટલો સમય આપણે મોબાઈલ સાઈડમાં, મોબાઈલ નહીં જ. એવો રોજ થોડો પીરિયડ દિવસમાં પહેલાં થોડો થોડો શરૂ કરવાનો, બસ દિવસ દરમિયાનમાં વધારતું જવાનું. અત્યારે છે ને મોબાઈલ આપણા ઉપર હાવી થઈ ગયો છે. બાળકોને ક્યારેક અમે કરીશ, પણ આજે આપણા યુવાનો માટેની વાત છે. મોબાઈલ બહુ સમય ખાઈ જાય છે. આપણે એમ કે છોકરા બહુ મોબાઈલ જોવે, પણ છોકરાના બાપાએ જોવે ને તો એને એનાથી વધારે ઓલો અઠવાડિયે શું આવે એનું સર્વે, સ્ક્રીન ટાઈમનો સર્વે આવે. એ સર્વે તમે જોવો ને તો ખબર પડે તમારા કેટલા કલાક યુટ્યુબમાં ગયા, કેટલા કલાક ફેસબુકમાં ગયા. એક ભાઈ મને મળ્યા હતા હમણાં, વાત કરતા હતા બિચારા. મને કે સ્વામી રાત્રે તે કે ઘણા બધા કલાકો સુધી કે ફેસબુકમાં જોવું નહીં ત્યાં સુધી ઊંઘ જ ન આવી, ટેવ પડી ગઈ છે. કાંઈ કામનું ન હોય કે એ વસ્તુ કાંઈ કામની ન હોય કે જોયા કરીએ, આમ ફેરવા કરીએ, આવી ટેવ પડી ગઈ છે, કારણ જાતી જ નથી.
જો બોલો. હવે આ બીજાની વાત આપણે કરીએ પણ આપણે આપણું જોવાનું. જરૂર ન હોય ને એટલો જ સમય આપવાનો. અત્યારે આ વિશ્વ સમસ્યા છે. ખાલી આપણા પૂરતી કે આપણા સુરત પૂરતી કે આપણા ગામ પૂરતી કે આપણા સમાજ પૂરતી નથી. આખા વિશ્વની સમસ્યા છે કે લોકોને આ ટેકનોલોજી સારી જ છે, એનો નહીં ઉપયોગ કરવાનો એવું નહીં, પણ આપણા જીવનને ખાઈ ન જવી પડે. જે આપણા માટે છે આપણે એના માટે નથી. આપણે એના માટે ન થઈ જવા જોઈએ. આપણે પછી 100% એને જ સમય દઈ દઈએ બધો. પોતાના માટે સમય ન આપીએ, પરિવાર માટે સમય ન આપીએ, આપણા આત્માના કલ્યાણ માટે સમય ન આપી શકીએ. અને કાંઈ ભલતું જ એ બિચારો ઓલો ભાઈ સ્વીકારતો મને કે કોઈ વસ્તુ કામની નહીં એમાં. કલાક મેં હોતા પહેલા જોયું તો કે એક કઈ વસ્તુ કામની ન હોય તો એમાં સમય જતો રહે, ખબર જ નથી રહેતી. સમય જતો જ રહેશે અને પછી રાત્રે હરકી ઊંઘે ન થાય તો સ્વાસ્થ્ય ઉપર અસર આવે. સવારમાં તો પછી એને જવાનું હોય જાગીને સીધું ઓફિસે. એટલે આ એક મુશ્કેલી છે. તો એ આપણે થોડું, મારે વાત તો એ કરવાની હતી કે આપણા હાવ ભાવ તો આપણે હરખા આપી શકીએ કે આ બધું સાઈડમાં કરીએ. થોડું બીજાની વાત સાંભળવામાં આ બધો સમય જે ખાઈ જતું હોય એને થોડોક ઓછો કરવો પડે તો આપણે એની વાત સાંભળી શકીએ, થોડી વાર વાત હળી મળી શકીએ અને તાલમેલ મેળવી શકીએ. નહીંતર એમના સમય વયો જાય અને ઢળીને પૂરું કરવાનું થાય એવું છે. ક્યારેક તમને કોઈક વ્યક્તિ કંઈક તમારી ઓફિસમાં કે ધંધામાં કંઈક પૂછે તો તમે ખરેખર બીજી છો, તમે ફૂલ કામમાં છો અને એને તમારે કંઈક શીખવાડવાનું થાય, કંઈક જવાબ દેવાનો થાય હરખો, તો કદાચ તમારી પાસે અત્યારે ટાઈમ નથી ને તો કહેવાય થોડી વાર કર, હું પછી તને સમય આપું. પણ અડધું કરતા કરતા હા હવે કે નામ છે તેમ એમ કરવા કરતા એને થોડી વાર કહેવાનું, થોડીક વાર કર પછી હું તને સમય આપું. વ્યવસ્થિત આપણી પાસે સમય હોય ત્યારે એને બેસીને કરવાનું. આવું મોટા ભાગે જે સારા માણસો, સમજુ માણસો છે ને, જે સફળ થયેલા માણસો છે ને આવું કરે. અને એને એની સાથે બધાને ગમે, એની સાથે બધાને રહેવું જ ગમે, એની સાથે કામ કરવું ગમે. તમે જોજો તમારા ઓફિસમાં તે તમે જ્યાં કામ કરતા હોય ને અમુક વ્યક્તિ સાથે તમને કામ કરવું ગમે, અમુક વ્યક્તિ સાથે તમને ન ગમે. એવું આપણા પ્રત્યે બીજાને હોય કે અમુક વ્યક્તિને આપણી સાથે કામ કરવું ગમતું હોય, અમુક વ્યક્તિને ન ગમતું હોય. પણ ગમતું હોય ત્યાં આપણે વ્યવસ્થિત આવી રીતે સમય દેતા હોય, એની સાથે આવી રીતે સરસ સ્વભાવ મેચ કરીને આપણે કરતા હોય. થોડી આ બાબતે ટિપ્સ છે જે અત્યાર સુધી આપણે ચર્ચા કરીને એની. ક્યાંય પણ આપણે ઘરમાં મિટિંગમાં બેઠા હોય તો જે તે લોકોની વાતો સાંભળવાની ટેવ રાખવી. આના પર આપણે મેઇન ચર્ચા તો આ જ થઈ, પણ આવે છેલ્લી ટિપ્સ. પછી સ્વામિનારાયણ ભગવાનની વાત મેં કરી એમ કથામાં બેઠા હોય ત્યારે એકાગ્ર ચિત્તે સાંભળવી. હા, બને ત્યાં સુધી બીજા વિચારોની ઘડીક સાઈડમાં મૂકવા, એક ટેવ જ પાડવાની. બહુ સરસ ટેવ છે. આ બધા સંસ્કારો છે. આપણે તો શું છે કે આ વાત જ હવે ખબર નથી હોતી કે આવી રીતે આપણે એકાગ્ર થવાનું હોય. નાના હતા ને વિદ્યાર્થી, છોકરાને ખબર હોય, એને એકાગ્રતા વિશે બહુ બધા શીખવાડવા આવે, એના ટીચરો આવે ને બાળ સભામાં શીખવાડે એકાગ્ર કેમ થવું, એકાગ્રતા કેમ કેળવવી. હવે આપણે તો ભૂલી જ ગયા. હવે એ બધું છોકરા માટે કામનું. આપણે શીખી ગયા, હજી આપણે જરૂરી છે. આપણે પણ એકાગ્રતા બહુ કામની વસ્તુ. જો સવારે પૂજા કરવા બેસીએ ત્યારે એકાગ્રતા અતિશય કામની છે. બીજી બધું ઘડીક સાઈડમાં, કદાચ બહાર અવાજ આવતો હોય ને ઘરનો, વાસણનો, સફાઈનો, નાવાનો, ધોવાનો, કોઈ અવાજ આપણને બને ત્યાં સુધી ડિસ્ટર્બ ન કરે એવા આપણે એકાગ્ર થઈને ભગવાનની પૂજા કરાય. ભગવાનની પૂજામાં શાંત ચિત્તે આમ બધા વિચારોને સાઈડમાં કરી થોડા બધા બીજા ડિસ્ટર્બોને આપણે ભૂલી જવાના. આપણા તો ઘણા હરિભક્તો એવા હતા કે એ વૃત્તિઓ ખેંચી શકતા હતા. બોલો, પોતાની વૃત્તિ ખેંચી લે. એક વખત આપણા હરિભગત માવા ભગત ગાડું લઈને જતા હતા. એમાં જરા આપણા આચાર્ય મહારાજના ઘરના ગાદીવાળા અને થોડાક સાંખ્યોગી બહેનો ને બધા સ્ત્રી ભક્તો હતા. હવે સ્ત્રીઓ ભેગા થાય એટલે થોડી ચર્ચાઓ તો થાય, સહજ છે. બધી વાતો ને ચિંતન થાય. આ તો બહુ ભગવાનના ભક્ત અને પાછા સ્થિતિવાળા, સતત અખંડ ભગવાનનું સ્મરણ કરે, ભગવાનનું ભજન કરે. અને ભગવાનના ભજન વગર એને બીજી કાંઈ બાબતમાં રસ નહીં, કોઈ પંચાયતમાં તેને કાંઈ આમ વૃત્તિ જ નહીં. એટલે ભજન કરતા જાય એમાં આ બધું એક ધારો દેકારો ચાલ્યો ને. ગાડું પોતે ચલાવતા હતા અને બહુ વિશ્વાસુ હતા એટલે એમને ગાડું લઈને મોકલેલા. બહેનો સાથે મોકલવાના તો ગમે એ વ્યક્તિને ન મોકલાય. એટલે ભજન કરતા કરતા જતા એમાં આ બધું બહુ કોલાહલ થયો ને
એટલે એમ કે આ બધી શું માથાકૂટ. એને કાનની વૃત્તિ ખેંચી લીધી, પોતાની કાનની વૃત્તિ સંકોચી લીધી. એટલે બહાર ગમે એટલો અવાજ આવે ને એને સંભળાય જ નહીં. પછી કંઈક કે છે એને કંઈક ગાડું ઊભું રાખવું હતું, કંઈક કારણોસર કે કંઈક હશે તો કે ગાડું ઊભું રાખવા માટે એને કીધું, એટલે ગાડું ઊભું રાખવું ઊભું રાખે, સાંભળે જ નહીં, સંભળાય જ નહીં, એને વૃત્તિ જ ખેંચી લીધી. પછી તો ઠેઠ પહોંચી ગયા ત્યાં સુધી ઓલા સાંખ્યોગી બહેનો ગાદીવાળા એને અડાય તો નહીં કોઈ, એટલે કાંઈ અડે કોઈ નહીં, પણ રાડ ઉપાડે, દેકારો કરે, એટલે ગાડું ઊભું રાખો, ગાડું ઊભું રાખો. આને ગાડું ઊભું હાંકે જ મૂક્યું. ઠેઠ જ્યાં જવાનું હતું ત્યાં પહોંચ્યા. પછી એને વૃત્તિ પાછી લાવી નાખી. પછી કે છે બહેનોએ ઓલાને ફરિયાદ કરી કે આ તમે મોકલો તો ઓલો ભગતને, અને કાંઈ સાંભળતો જ નથી કે અમારું. પછી ઓલાને બોલાવ્યો, કેમ? તો કે હવે જો મેં એવું કાંઈ નથી, મારે નહોતું સાંભળવું, પણ બહુ પછી ત્યાં કોલાહલ થયો ને, મને ભજનમાં વિક્ષેપ થતો હતો, એટલે મેં વૃત્તિ પાછી ખેંચી લીધેલી કાનની. એટલે મને સંભળાણું જ નથી, હું કહેતા હતા મને કાંઈ ખબર જ નથી, મેં ન સાંભળવું એવું કાંઈ હતું જ નહીં. એટલે બોલો આ એકાગ્રતા કે એને કેળવી હતી, એટલી બધી વૃત્તિ ખેંચી લે. બોલો કહેવાનું કે આ આપણને જરૂરી છે, આપણે આપણા જીવનમાં આ બધી બાબતો બહુ જરૂરી છે. સવારે મેં કીધું એમ પૂજામાં બેસે ત્યારે એકાગ્રતા જોઈએ, પછી કંઈક થોડી વાર કંઈક વાંચન કરવું હોય, કંઈક ભજન કરવું હોય, ભગવાનની આ દર્શન કરવા જઈએ મંદિરમાં, તો ભગવાન એવું કીધું એકાગ્ર મને કરીને ભગવાનના દર્શન કરવા. આપણે અહીંયા રોજ દર્શન કરવા આવીએ ને, તમને થોડુંક શીખવાડું, ગમે ત્યારે આવીએ, હા સભા ચાલતી હોય ત્યારે આપણે ડિસ્ટર્બ નથી કરવાનું, પણ માનો સભા પૂરી થયા પછી પણ છેવટે ભગવાનને 5 દંડવત કરવા અને શાંતિથી ભગવાન પાસે ઊભા રહી અને એકાગ્ર ચિત્તે ભગવાનને પ્રાર્થના કરવી. કાંઈ પણ આપણા મનમાં જે ભાવો હોય, ન આવડતી હોય તો આપણે સંતો પાસે મળીને શીખી લેવાની. આપણે આપણા લેવલે સ્વામી કેવી પ્રાર્થના કરાય ભગવાન, તો એવી રીતની રોજ આમ હાવ બધું ઘડીક ભૂલી જવાનું. ભલે તમે કમસે કમ 5 મિનિટ અહીંયા છો, તો 5 મિનિટ તો આપણે એવો અભ્યાસ કરવાનો કે જાણે બધું જ ઘર ભૂલી જવાનું, બધું વ્યવહાર, સંસાર, બહારના દુઃખો બધું ભૂલી જવાનું. ઘડીક આપણે હાવ શુદ્ધ છીએ અને એક આત્મા છીએ, અને ભગવાનના ધામમાં અત્યારે ભગવાન પાસે આવ્યા એમ માનીને એકાગ્ર ચિત્તે ભગવાનના દર્શન કરવા, શાંતિથી ભગવાનને દંડવત કરવા, 5 પ્રદક્ષિણા કરવી. એ વખતે આપણે ઠેરાવ જ કરવાનો કે આ 5-7 મિનિટ કે 10 મિનિટનું દર્શન કરવું આ મંદિરમાં અંદર, ત્યાં સુધી કોઈ વિચારો નથી કરવા. તો આપણે એકાગ્રતા જોઈએ ત્યાં એ પણ આપણને કામની છે. એમ આખા દિવસમાં આપણે જોઈએ ને તો ઘણી બધી જગ્યાએ આપણને પણ આ બહુ એકાગ્રતા કામ લાગે. તમે ધંધામાં જાઓ ત્યાંય તમારી પાસે એકાગ્રતા હોય ને તો તમે હરખું ધ્યાન આપી શકો અને કમાણી હરખી કરી શકો. હીરાવાળા હોય કે ટેક્સટાઇલમાં હોય કે ગમે ત્યાં હોય, ગમે એ બાબતનો ધંધો હોય, ત્યાં એકાગ્રતા બહુ જોઈએ. એમ આપણે કથા સાંભળીએ તો પણ એકાગ્ર ચિત્તે સાંભળીએ. પછી જ્યારે કોઈક વ્યક્તિ આપણને કંઈક કહી રહી હોય ત્યારે સાંભળતી વખતે એના ચહેરા તરફ જોવું. આ બધી ટીપ્સ છે ને આપણે અત્યાર સુધી ચર્ચા કરી. સામે જોઈને આપણે સાંભળીએ. ઘણું કથામાં એમાંનો બેઠા હોય, આપણે આમ આમ કરતા હોય, કથા ચાલુ હોય, કેવું લાગે? આપણે સાંભળાય નહીં, આપણો સમય ફેલ જાય, અને સામે કોઈક બેઠા હોય ને એને એમ થાય કે આ ભાઈને કંઈક આજે રસ નથી. અહીંયા કથામાં એવું નહીં, પછી ક્યાંય એવી રીતે તમે ઘેરે કોઈક તમને વાત કરી રહ્યા છો તો ત્યાં આ જ વસ્તુ કામ લાગે. ન્યાય તમે આમ બેદરકારીથી સાંભળવું હોય સાંભળો, હરખું ધ્યાન ન દેવાનું, એમ નહીં. કાં મોબાઈલમાં ચડતા હોય એમાંય નહીં. વ્યવસ્થિત એને સામે આપણો ચહેરો એને સામે રાખીને કરવાનો. ભલે થોડી જ વાર હોય, બોલો એ વાત ઘડીકમાં પતી જાય, નહીંતર લાંબી ચાલે. એ ટેવ રાખવી. બીજું, ફોન પર વાતચીત કરતા વખતે હા, હું, હા, બરાબર એમ સામે રિસ્પોન્સ આપવો જરૂરી છે. નહીં તો શું થાય, સામેની વ્યક્તિને આપણે એની વાત ધ્યાનથી સાંભળતા નથી એવું લાગે. ઘણાને ટેવ હોય બહુ સરસ, હા હા બરાબર, હા. અમુક લોકો તો એવું સરસ એટલું મીઠું બોલે ને મીઠા જવાબ આપે, જી હા સારું, હા ઓકે, હા હા ઓકે ઓકે બરાબર, હા. અથવા સામે જે કોઈ વ્યક્તિ હોય, હા અંકલ, હા પપ્પા, કે જે હોય, અથવા સંતો હોય, હા સ્વામી, હા સ્વામી. બહુ સરસ વિનય અને વિવેકી હોય. ઘણાને તો આમ થોડું થોડું આવું કરે ને, કાં તો કરે ને ન કરે ને, સાંભળ્યું ન સાંભળ્યું ને એવું લાગે. તો એ બરાબર નથી. ફોનમાં વાત કરતી વખતે સામે વ્યવસ્થિત રિસ્પોન્સ આપો. સમજાય? એક સારો ગુણ છે. પછી ઘણી વ્યક્તિઓને બીજાની પૂરી વાત સાંભળ્યા વિના જ વચ્ચે બોલવાની આદત હોય છે, એનાથી ઇમ્પ્રેશન ખરાબ પડે છે.
એટલે આપણે વચ્ચેથી નહીં બોલવાનું. હા, જરૂર લાગે તો અટકાવીને ઉભા રહેવું પડે, પરંતુ પહેલા એક વખત એની વાત તો સાંભળી લે. એની વાત સાંભળ્યા પછી આપણે એનો જવાબ દેવો. પછી બીજી એક બાબત થોડીક શીખવા જેવી છે કે કોઈ ગમે એ આપણે પહેલી વખત કોઈ અજાણ્યા માણસોને આપણે મળી રહ્યા છીએ તો એની વાતચીત દરમિયાન એને અથવા ઘણા સમયે મળી રહ્યા છીએ તો એની નામની આપણે ખબર તો એને નામથી બોલાવવા, કોઈને વ્યવસ્થિત નામ અને સન્માનપૂર્વક આદરપૂર્વક નામ લઈને બોલાવવા. એનાથી પણ એ વ્યક્તિને આપણી સાથે બહુ સારો લગાવ થતો હોય છે. આ બધા વિવેકો છે, વિનય છે બધા, સમજાણું? તો આટલું આપણે એક મુદ્દા ઉપર આપણે શીખ્યા, સાંભળવાની કળા. થોડુંક એના પર ડિટેલથી લીધું આજે આપણે. બીજાને સાંભળીએ તો એના દિલમાં આપણું સ્થાન થાય છે, સમજાણું? હવે એક મુદ્દો લેવો જ પણ આજે થોડી વાર રમાડવા છે. તો આ મુદ્દો આપણે એક રાખીએ, આટલું ઘણું. આમાંથી આપણે છે ને બહુ ઝાઝુ સાંભળી નાખવું એવું નથી. અમારી આખી સંતોની ભાવના એવી, અહીંયા બેઠેલા આપણા યુવાનો કાંઈક આમાંથી આપણે શીખીએ અને જીવનમાં ઉતારવાનું. અહીંથી ગયા પછી પણ થોડુંક યાદે રાખવાનું, યાદ રાખીને એના પર થોડુંક મનન ચિંતન કરવું અને જીવનમાં ઉતારવા માટે પ્રયત્નો કરવા.